જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં આપ નેતા ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકવાની ઘટનાને લઈને રાજકારણ વધુ ગરમાયું છે। આ મામલે હવે નવો વળાંક સામે આવ્યો છે। જૂતું ફેંકનાર યુવક તરફથી આક્ષેપ કરવામાં આવ્યા છે કે ઘટના બાદ આપના જ કેટલાક કાર્યકર્તાઓ દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો, દબાણ કરી અન્ય લોકોના નામ આપવા મજબૂર કરવામાં આવ્યો હતો। આ માર મારતા હોવાનો વિડીયો પણ વાયરલ થયો હતો। આ વાયરલ વિડીયો અંગે જે.કે. સિંહ ગુજરાતી પુષ્ટિ કરતું નથી, પરંતુ આ જૂતું ફેંકનારને માર મારાયાનો વિડીયો સામે આવતા ખળભળાટ મચ્યો હતો। સમગ્ર મામલો વધુ સંવેદનશીલ બન્યો છે। રાજકીય ધમાસણા તેજ બન્યું છે। ઘટનાને લઈને વિવિધ રાજકીય પક્ષો દ્વારા અલગ અલગ દાવા અને પ્રતિદાવાઓ શરૂ થયા છે, જ્યારે પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરાઈ છે। આ નવા આક્ષેપો બાદ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જે.કે. સિંહ ગુજરાતી સાથે પ્રતાપસિંહ સુધિયા, માળિયાહાટીના।